તો મિત્રો આપણું બિલ આવી ગયું છે ભાઈ. જો આ બિલ આપણું આવી ગયું છે ને. આ બિલ કેટલું હોય છે ને તમને કહું છું હમણાં કે આપણે ગાડી વ્યા જઈ. તો મિત્રો આ ભાડું છે ને આપણે ભાઈ 35,000 રૂપિયા ભાડું છે. તો ભાઈ જો આવી રીતે છે ને ઈટો લઈને આવે છે. તો કેમ ગધેડા ઈટો લઈને આવે છે. આ ડ્રાઈવરને જે ભાઈ આપણે વેસો તો દઈ દે જેને જોતો હોય મફતમાં. આપણે 1 રૂપિયા નથી જોતો તમને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ થતા હોય કે મજામાં જતો? હું પણ મજામાં છું. અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ હતા ને બધા મોજમાં જ રહેવાનું. તો અત્યારે મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે ને આપણે છે ને ભાઈ ગાડીમાં આવી ગયા છે. અને પણ એ પણ ક્યાં છે ખબર છે? અત્યારે બોરસદથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એ 6 લાઈન ઉપર ગાડી આપણે સાઈડમાં રાખી દીધી સર્વિસ રોડ ઉપર. હવે આપણે આ કોલસો છે ને હીરો છે અહીંયા વડોદરાની બાજુનો છે. તો કે કોલસો આપણે ભઠ્ઠાનો છે, ઈટુના ભઠ્ઠાનો ખાલી કરવાનો છે. હવે જઈએ છીએ આપણે. ભાડું શું છે ને એ બધું તમને આમાં કહેવું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ છીએ ઈટુના ભઠ્ઠાએ અને તમને બતાવીશું ભાઈ ક્યાં ખાલી કરવાનું છે અને ભાડું શું છે એ પણ તમને આ બ્લોગમાં જ કહેવું. તો મિત્રો અહીંયા છે ને ભાઈ એક ગાડી ને એક બોલેરો છે ને હરગી જતો. જો કે આપણે ઓલી બિલ્ડિંગ પે આવ્યા ને ત્યારે હરગી જતો અને બતાવીએ અહીંયા હરગેલું પીડ્યું છે કેવી રીતે હરગી ગઈ છે ભાઈ. આખી ગાડી ને આખો બોલેરો હરગી ગયો છે. ભાઈ આ બોલેરો આખો હરગી ગયો છે, મતલબ માઈસર જેવું છે ને આ ગાડી છે ને આખી હરગેલી છે. જો ગાડી છે ને હા આખી હરગીને રાખતી હતી. જો તમાકુ બજાર જે ખાતા હોય ને એને તો અહીંથી લઈ જવાની ભાઈ. આ જો આ ખેતરો કર્યા ને બધી બજારના તમાકુના છે, બે સાઈડમાં છે. છે ને ભાઈ તમાકુની બજારની ખેતી બહુ થાય છે. આપણે છે ને અમને મહિલા જાય છે ને રસ્તામાં આવી ગયું ને એટલે તમને દેખાડી દઈ. તો મિત્રો અત્યારે મસ્ત મજાના બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો નીચે છે ને મસ્ત મજાની નદી જાય છે. એક નંબર છે, કાંઈ ઘટે એમ નથી. તો બ્રિજ ઓલી બાજુ છે ને ટ્રેન હાલ છે, એમાં ટ્રેન હાલે છે ને આપણે છે ને બે બાજુ વાહન હાલે. ઓલી બાજુ એક એક્સપ્રેસનો રોડ છે. તો કે આપણે મુંબઈ વાળું એક્સપ્રેસ છે ને એ આપણે ઉતરીએ ને તો એ સાઈડ હાલવાનું. અત્યારે આગળ મુંબઈ વાળો છે ને એક્સપ્રેસ અહીંયા આવશે. તો કે આપણે ખાલી કરીને પાછું રિટર્ન આવીએ ને ત્યારે આપણે મુંબઈ એક્સપ્રેસ લેવાનું થાય. ઓકે વિચાર મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, એક નંબર, કાંઈ ઘટે નહીં. અહીં લખેલું આવી છે ભાઈ આગળ, તમને બતાવી દઈ મુંબઈ એક્સપ્રેસ. 1 કિલોમીટર છે અહીંથી ભાઈ એક્સપ્રેસ. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા ને મેપમાં રસ્તો તો કયો બતાવે આમ જો તમે. વિપુલ જાય છે હવે ઢાંડા ગાડી હાલે એવો રસ્તો છે ભાઈ, એમાં મેપ બતાવે થાય અમને જવાનું. ભાઈ એવું બધા બે રોડ પર ગાડી રાખી અહીંથી આમ જ્યાં નહીં કરતો આ મેપ છે ને અહીંથી બતાવે છે ને રસ્તો અહીંથી જ છે પાછો. અહીંથી વાહન હાલે એમ નથી. કેમ છે વિપુલભાઈ રસ્તો કેમ છે? આપણે હાઈવે આવો રસ્તો છે ભાઈ. મેપમાં આવ્યા જોતા જોતા અહીંયા પોગી તો ગયા પણ જો અમે દવાડા નીકળે છે પણ હવે અહીંથી નીકળે એમ નથી આગળ. તો અત્યારે છે ને આપણે જઈ રહ્યા છે ભાઈ અંદર ગામમાંથી ને રસ્તો છે એમને જવાનું કીધું છે પણ હવે અહીંયા આગળ છે ને રસ્તો ખરાબ છે, મતલબ ઈટા સીધો આગળ હાલે છે ને આ રસ્તો બંધ કરેલો છે. એનાથી જવા દે ને તો સારું, ન કરતો ભાઈ આમાંથી છે ને વરેમાં નથી ગાડી, બહુ અઘરું છે આપણા માટે તો ભાઈ. તો અહીં છે અંદર કેવું છે જોઈ ભાઈ, કેમ કે આ રોડ બને છે ને એટલા માટે છે ને રસ્તો ગોડે છે. જ્યાં ઈટા ચાલે છે ને ત્યાં રસ્તો ગોડે છે, રસ્તો પોરો કરે છે અહીંયાથી. આપણે આવા રસ્તામાં ગળવાનું છે ભાઈ. વિપુલની ગાડી જવા દીધી, આપણે જવા દી ભાઈ. હા જો ભાઈ કેવા રસ્તા હોય છે ને આગળ તમને બતાવીએ. કેમાં ખાલી કરવા જવાનું હોય ને ભાઈ અમારે કઈ નક્કી જ નથી રહેતું. જો હવે છે ને આપણે કાચ બંધ કરી દઈએ પેલા, નગર છે ને કાચ બંધ કરવો પડે ને. ખાલી ડારા છે ને ભાઈ સીધા આપણે મોઢે આવશે. ઓ નેટ તો ફાટી જાય એવું લાગે છે મને. ઉપર છે ને ભાઈ ડારા છે બહુ જ, બહુ અઘરું છે ભાઈ, ખતરનાક છે અહીંયા તો. ઉપર છે ને ભાઈ દાલપત્રી છે ને ફાડી નાખે, બાવરિયાને ડાયર ગાય ને તો ઉપાડ લે. હા લોકેશનમાં ભાઈ ખાલી કરવા જવાનું હોય આપણે તો.
ઓલો રસ્તો જો નેરવાર બતાવતો ને અહીંયા નીકળે ભાઈ. હા હા અહીંયા તો ગધેડા ને બધું પારે જ લાગે ભાઈ. અહીંયા છે ભાઈ ઈટુનો ભટ્ટો. જો આ દવાડા કાઢતો હતો ને આપણે અહીંયા આવવાનું હતું. મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે, સાઈડમાં રાખી દીધી છે ભાઈ. ને આ છે ને ઈંટનો પઠ્ઠો ચાલુ છે. જો આમાં છે ને આ ઈંટો અહીંથી પેક થઈ ગયેલી છે. આજે આમાં પેક કરે છે. આમાં છે નીચે ઈંટું છે ભાઈ. આમાં નીચે બધે કોલ્સ નાખીને પેક કરી દીધી છે. રાત વરાળો કાઢે છે. જો ઈંટું પાકે છે અંદર. ડબલા દેખાય ને. તો મિત્રો આ છે ને ભાઈ પાકેલી ઈંટો છે. આ છે ને પાકી જાય તો જાવી થઈ જાય. વજનમાંથી છે ભાઈ. વજનમાં એટલી છે તો ઓલા લોકો છે ને ભાઈ 15 ઈંટું માથે ચડાવીને લઈ જાય છે. અહીંયા છે ને ભાઈ ગધેડા કેવી રીતે ઈંટું લઈને આવે ને તો તમને બતાવું કેવી રીતે ગધેડા ઈંટું લઈને આવે. એ પણ ગાડી છે ને ભાઈ ખાલી નથી, અડધી ખાલી કરવાની બાકી છે, અડધી થઈ ગઈ છે. તો ભાઈ જો આવી રીતે છે ને ઈંટું લઈને આવે છે. તો કેમ ગધેડા ઈંટું લઈને આવે છે? આવી રીતે ભાઈ લાડ બધા ગધેડા છે. આવી રીતે લઈને આવે છે. રોજે આવે છે. એટલી ઈંટું છે ભાઈ માટે જો તો ખરા. હજી બી આવે છે. જરા ચાલુ જ રે ભાઈ. છે ને 20-25 છે. અહીંયા ખાલી 20-25 છે, બીજા બધા આમ છે. તો ભાઈ છે આવી રીતે ભઠ્ઠો અહીંયા છે ને ભાઈ ભઠ્ઠા પહેલા છે. આપણે જોવા જઈએ છીએ. આ છે ને લોકો કોલસો નાખે છે ને લાકડા વરાળું કાઢે છે ને ભાઈ. કોલસો લાકડા બી મિક્સ નાખવાનું. તો ભાઈ કાશી બેસે ને આવી રીતે ફિટ કરે છે. પછી પાકે છે. આવી રીતે છે ભાઈ મેઇન વાસ. આપણે જવાનું છે વિપુલ ગાડી ખાલી થાય ને ત્યાં બિલ લેવા. કેટલું પેમેન્ટ આવે છે જઈએ છીએ ત્યાં. તો ભાઈ જો કાશી ઈંટું છે ને આવી રીતે જામ ગોઠવી દે છે. કાશી લીલો ગારો છે. બધી જામ લાઈનથી લાઈન ગોઠવેલી છે ને આ બધી થોડી ફૂંકાઈ ગયેલી હોય ને પણ પછી ગધેડા માથે ચડાવીને પછી ડાયરેક્ટ ફિટ કરવા લઈ જાય. આવી રીતે છે. તો મિત્રો આપણું બિલ આવી ગયું છે ભાઈ. આ બિલ આપણું આવી ગયું છે ને. આ બિલ કેટલું હોય છે ને તમને કહું છું હમણાં. આપણે ગાડી વ્યા જઈ કેટલું બિલ છે ને એ તમને કહી દઈએ ને શું ભાવ છે એ પણ કહી દઈએ. વિચારો જાઓ ભાઈ ગધેડા જાઓ ઈટું ભરી ભરીને લાઈનમાં ઊભા વારામાં વેટિંગ. હા ખચ્ચર હાલો ભાઈ વિપુલભાઈ કે ખચ્ચર. તાર ભાડું જોતું કે ભાઈ? તાર ભાડું જોતું કે? હા વિપુલભાઈ ભાડું છે જોતું કે તારે? હે તું દે નહીં ખોટો હું માંગુ. ઇતની ખુશી